જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે બનાવીશું પાલકની ભાજી, મસાલેદાર પાલકની ભાજી. તો પાલકની ભાજી બનાવવા માટે આપણે તેલ મૂકી દેવાનું છે, રાઈ ફોડી લેવાની છે અને પછી પાલક કટિંગ કરેલી ધોઈ અને એડ કરી દેવાની છે. અને પછી આપણે તેમાં હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરી અને સરસ મજાની પાકવા દેવાની છે, ધીમા તાપથી પાકવા દેવાની છે. બધું પાણી, પાલક પાણી છોડે એટલે તે પાણી બધું બળી જાય ત્યાં સુધી ચડવા દેવાની. પછી લસણવાળી ચટણી એડ કરવાની અને તેને સરસ મિક્સ કરી લેવાની. લસણવાળી ચટણી પાકી જાય ત્યાં સુધી ચડવા દેવાની, ધીમા તાપથી ચડવા દેવાની. અને પછી આપણે મસાલેદાર બનાવવા માટે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે અને પછી તેને સરસ મિક્સ કરી લેવાનો અને ચણાનો લોટ પાકી જાય ત્યાં સુધી ચડવા દેવાની છે. અને પછી આપણે તે ચડી જાય એટલે આપણી પાલકની ભાજી તૈયાર છે. તો આ રેસીપી તમને કેવી લાગી મિત્રો, કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.